હજીરા સ્થિત ઓઇલ કંપનીઓના બલ્ક પેટ્રોલિયમ સ્ટોરેજ ખાતે જોઈન્ટ નેશનલ ડિઝાસ્ટર મોક ડ્રીલ યોજાઈ હતી. સુરતના હજીરામાં આજે એક મોટી ઘટના બની છે. આજે સવારે હજીરામાં 8 રિક્ટર સ્કેલનો ભૂકંપ આવ્યો હોવાની કલ્પના સાથે એક મોટી મોક ડ્રીલ યોજવામાં આવી હતી. આ મોક ડ્રીલમાં હજીરા સ્થિત ઓઇલ કંપનીઓના બલ્ક પેટ્રોલિયમ સ્ટોરેજમાં ભૂકંપના કારણે પેટ્રોલિયમ લીકેજ થયું હોવાની પરિસ્થિતિનું અનુકરણ કરવામાં આવ્યું હતું. આ મોક ડ્રીલમાં IOCL, BPCL અને HPCL જેવી મોટી ઓઇલ કંપનીઓએ ભાગ લીધો હતો. ભૂકંપના કારણે પેટ્રોલિયમ ટેન્કોમાં મોટા પ્રમાણમાં લીકેજ થતા જિલ્લા કલેક્ટર અને વિવિધ વિભાગોએ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. IOCL ખાતે 4, 6 અને 7 નંબરની ટેન્કોમાં પેટ્રોલિયમ લીકેજ થયું હતું. BPCL ખાતે 5, 8 અને 9 નંબરની ટેન્કોમાં ડીઝલ અને પેટ્રોલનું લીકેજ થયું હતું. HPCL ખાતે MS ટેન્કર નંબર 24માં લીકેજ થયું હતું. લીકેજના કારણે આસપાસના વિસ્તારના જોખમની સ્થિતિ ઊભી થઈ હતી. આપત્તિ વ્યવસ્થાપન દળની ટીમોએ લીકેજને કંટ્રોલ કરવા અને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. મોક ડ્રીલ દરમિયાન 12 લોકોને બચાવવામાં આવ્યા હતા અને 2 લોકોને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મોક ડ્રીલથી આપત્તિ વ્યવસ્થાપનની તૈયારીઓની ચકાસણી કરવામાં આવી હતી. આવી પરિસ્થિતિમાં કેવી રીતે કામ કરવું તે અંગે વિવિધ વિભાગોના કર્મચારીઓને તાલીમ મળી હતી. આ મોક ડ્રીલથી ભવિષ્યમાં આવી કોઈ આપત્તિ આવે તો તેને વધુ સારી રીતે સંભાળવામાં મદદ મળશે. આ મોક ડ્રીલથી એક વાત સ્પષ્ટ થઈ છે કે આપણે કોઈ પણ પ્રકારની આપત્તિ માટે તૈયાર રહેવું જોઈએ. આપત્તિ વ્યવસ્થાપનની ટીમોએ આ મોક ડ્રીલમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. આપણે બધાએ આપત્તિ વ્યવસ્થાપન અંગે જાગૃત રહેવું જોઈએ અને આપત્તિ આવવાની સ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ.